નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં। આજે આપણે માર્ચ 2022નું કરંટ અફેર્સ એનો પાર્ટ 2 જોઈએ। જો આગળના વિડીયોમાં આપણે પાર્ટ 1 જોયું, એટલે 1 થી 15 તારીખ સુધીનું કરંટ અફેર્સ જોયું। આજના વિડીયોમાં આપણે 16 તારીખથી માર્ચ મહિનાનું પૂરેપૂરું કરંટ અફેર્સ જોઈ લઈશું। તો શરૂઆત કરીએ। 1. ગુજરાત ખેલ મહાકુંભ 2022નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શુભારંભ। તો 2022માં જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે એ ખેલ મહાકુંભની કેટલામી આવૃત્તિ છે? 11મી આવૃત્તિ છે। તો ખેલ મહાકુંભનો પ્રારંભ 2010માં થયો હતો। ખેલ મહાકુંભનું સૂત્ર છે ખેલે તે ખીલે। જો પરીક્ષાની અંદર કદાચ આવૃત્તિ પૂછાય, શરૂઆત ક્યારે થઈ એ પૂછાય, અથવા શું પૂછાય કે એનું સૂત્ર શું છે, તો ખેલે તે ખીલે। આગળ, કવિશ્રી દુલાભાયા કાગ લોક સાહિત્ય એવોર્ડ 2022। તો આ એવોર્ડની શરૂઆત 2002થી કરવામાં આવી હતી। તો મોરારી બાપુની પ્રેરણાથી શરૂઆત થઈ હતી। એવોર્ડની શરૂઆત મોરારી બાપુની પ્રેરણાથી કરવામાં આવી હતી। આગળ, કેરળમાં આઈટી કોરિડોર સ્થાપવામાં આવશે। તો પૂછાય કે તાજેતરમાં નવો આઈટી કોરિડોર ક્યાં સ્થાપવામાં આવશે, તો કેરળમાં। આગળ, સુશ્રી કેટલિન નોવાક હંગેરીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા। તો પૂછાય કે તાજેતરમાં હંગેરીના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું, તો સુશ્રી કેટલિન નોવાક। આગળ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ 2021માં ભારત 120મા ક્રમે રહ્યું છે। તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો એસડીજી શોર્ટમાં પૂછાય કે એસડીજી ઇન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કયો હતો, તો 120મો। અને એવું પૂછાય કે એસડીજી ઇન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કોણ હતું, તો ફિનલેન્ડ। તો જો એસડીજી તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ। આગળ, 16 મેથી 28 મે દરમિયાન યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ યુવિકા 2022 યોજાશે। તો જો આ યુવિકા છે એ શું છે? યુવા વિજ્ઞાની કાર્યક્રમ। વિદ્યાર્થીઓને અવકાશ ટેકનોલોજીનું પાયાનું જ્ઞાન પૂરું પાડવાનું કાર્ય। તો જો શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અવકાશ ટેકનોલોજી વિશે પાયાની માહિતી મેળવે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે। તો આ પ્રોગ્રામ કોના દ્વારા કરવામાં આવે છે, તો ઈસરો દ્વારા। એવું પૂછાય કે ઈસરો દ્વારા કે અવકાશ ટેકનોલોજીનું પાયાનું જ્ઞાન પૂરું પાડવા કયો પ્રોગ્રામ કરવામાં આવે છે, તો યુવિકા। આગળ, ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન વિશ્વમાં 5મા સ્થાને પહોંચી ગયું। હરિયાણાના સૂરજકુંડ ખાતે સૌથી મોટો હસ્તકલા મેળાનો પ્રારંભ। તો પૂછાય કે સૌથી મોટા હસ્તકળા મેળાનો પ્રારંભ ક્યાં થયો છે, તો હરિયાણાના સૂરજકુંડ ખાતે। આગળ, ભારત સરકારે ઉર્જા મંત્રાલય અંતર્ગત પાવર ફાઉન્ડેશનની સ્થાપના કરી। તો પરીક્ષામાં એવું પૂછાય કે પાવર ફાઉન્ડેશનની સ્થાપના કયા મંત્રાલય અંતર્ગત કરવામાં આવી, તો ઉર્જા મંત્રાલય અંતર્ગત કરવામાં આવી છે। તાજેતરમાં જળશક્તિ મંત્રાલયે માહિતી આપી છે કે મણિપુર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર રાજ્યોએ ફ્લડ પ્લેન ઝોનિંગ પોલિસી લાગુ કરી છે। પૂછાય કે ફ્લડ પ્લેન ઝોનિંગ પોલિસી કયા કયા રાજ્યોએ લાગુ કરી છે, તો મણિપુર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર। આગળ, સ્પોર્ટ પોલિસી 2022થી 27 ગુજરાત સરકારે લોન્ચ કરી છે। તો ગુજરાત સરકારે કઈ સ્પોર્ટ માટે કઈ પોલિસી લાગુ કરી છે, તો સ્પોર્ટ પોલિસી 2022થી 27। ભારતનો માતૃમૃત્યુ એટલે કે MMR દરમાં 10 પોઈન્ટનો ઘટાડો। તો જો પહેલાંના સમયમાં માતૃમૃત્યુ દર ખૂબ વધારે હતો, જેમાં હાલ ખૂબ જ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। આગળ, સુજલામ સુફલામ જળ અભિયાનનો 5મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડાથી મુખ્યમંત્રીએ કરાવ્યો। તો જો સુજલામ સુફલામ જળ અભિયાન છે એનો કયો તબક્કો છે? આ 5મો તબક્કો। તો એની શરૂઆત 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસે 2018થી કરવામાં આવી હતી। તો ભૂગર્ભ જળ ઊંડા લાવવા માટેની આ એક યોજના છે। તો જો પૂછાય કે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી છે,
તો સુજલામ સુફલામ જળ અભિયાન, અને 2022માં તેનો 5મો તબક્કો છે. આગળ હોળી. તો હોળી ક્યારે ઉજવવામાં આવે છે? તો ફાગણ માસની પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. આગળ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022. તો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022માં ભારતનો ક્રમ 136મો છે. અને પ્રથમ ક્રમે કોણ છે? તો પ્રથમ ક્રમે ફિનલેન્ડ છે. આગળ ગુજરાત રાજ્યનું પ્રથમ મહિલા સંત સંમેલન ધોરાડો એટલે કે કચ્છ ખાતે યોજાયું હતું. આગળ ગૂગલે ફ્રેન્ચ ચિત્રકાર રોઝા બોન હેરના 200મા જન્મદિવસની ઉજવણી માટે 16 માર્ચે ડૂડલ બનાવ્યું હતું. તો જો ગૂગલ છે એ અલગ અલગ દિવસ હોય, અલગ અલગ તહેવારની ઉજવણી માટે તો ડૂડલ બનાવી અને તેમની ઉજવણી કરતું હોય છે. આગળ કર્ણાટક એ તાજેતરમાં ડિજિટલ ડેટા બેંક લોન્ચ કરી. તો પૂછાય તાજેતરમાં ડિજિટલ ડેટા બેંક કોણે લોન્ચ કરી છે? તો કર્ણાટક રાજ્યએ. આગળ 20 માર્ચ. તો 20 માર્ચે આંતરરાષ્ટ્રીય હેપીનેસ દિવસ ઉજવવામાં આવે છે. યુએન દ્વારા 2022 આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની થીમ કઈ રાખવામાં આવી છે? કીપ કામ, સ્ટે વાઇઝ એન્ડ બી કાઇન્ડ. આગળ નવી દિલ્હી ખાતે ભારત જાપાનની 14મી વાર્ષિક સમિટ યોજાઈ. તો ભારત જાપાન વચ્ચે કઈ વાર્ષિક સમિટ યોજાઈ? તો 14મી. આગળ મડાગાસ્કર ખાતે મહાત્મા ગાંધીના નામ પરથી ગ્રીન ટ્રાયેંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો પૂછાય કે મહાત્મા ગાંધીજીના નામ પરથી ગ્રીન ટ્રાયેંગલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મડાગાસ્કર ખાતે. આગળ 20 માર્ચ. તો 20 માર્ચે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ ચકલી દિવસ. આગળ વિશ્વ ચકલી દિવસની સૌપ્રથમ શરૂઆત 2010માં કરવામાં આવી હતી. તો પૂછાય તો વિશ્વ ચકલી દિવસની સૌપ્રથમ શરૂઆત અથવા ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 2010માં. 2022ની થીમ શું છે? તો આઈ લવ સ્પેરો. તો વિશ્વ ચકલી દિવસની 2022ની થીમ છે આઈ લવ સ્પેરો. આગળ મિસ વર્લ્ડ 2021નો ખિતાબ પોલેન્ડના સુશ્રી બિલાવસ્કાએ જીત્યો. તો પૂછાય કે મિસ વર્લ્ડ 2021 કોણ બન્યું? તો સુશ્રી બિલાવસ્કા. તે કયા દેશના છે? તો પોલેન્ડના. 2021માં ભારતનું પ્રતિનિધિત્વ સુશ્રી માનસા વારાણસીએ કર્યું હતું. તો જો આ માનસા વારાણસી છે એ તેલંગાણાના હૈદરાબાદના વતની છે. આગળ 21 માર્ચ. તો આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તેની થીમ છે ફોરેસ્ટ એન્ડ સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન. આગળ 21 માર્ચ વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તેની ઉજવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે. આગળ 5 રાજ્યમાં નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. તો કયા 5 રાજ્યો છે? ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબ. તો જો ઉત્તર પ્રદેશના સીએમ કોણ બન્યું? યોગી આદિત્યનાથ. તો એ બીજેપીના છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી, એ પણ બીજેપીના છે. મણિપુર તો શ્રી એન બિરેન સિંહ, એ પણ બીજેપીના છે. ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંત બને છે, એ પણ બીજેપીના છે. પંજાબ તો ભગવંત માન, તો એ આમ આદમી પાર્ટીના છે. આગળ તાજેતરમાં BSNL અને BBNLનું મર્જર કરવામાં આવશે. તો BBNL ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ અને BSNL ફૂલ ફોર્મ છે ભારત સંચાર નિગમ લિમિટેડ. આગળ 22 માર્ચ. તો 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો એની થીમ છે ગ્રાઉન્ડ વોટર મેકિંગ ધ ઇનવિઝિબલ વિઝિબલ. તો એ ગુજરાતીમાં કહેવાય ગ્રાઉન્ડ વોટર એટલે કે ભૂગર્ભ જળ અદૃશ્યને દૃશ્યમાન બનાવવું. તો હાલના સમયમાં ભૂગર્ભ જળ જે ખૂબ જ ઊંડા જતા જાય છે એનું સ્તર ઊંચું લાવવાનું કાર્ય કરવામાં આવે છે. એના માટે વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. આગળ નાગાલેન્ડ વિધાનસભા ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા બની. તો પૂછાય કે ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા કઈ બની?
તો નાગાલેન્ડ. આગળ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન NEVA પ્રોગ્રામનો અમલ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા છે. આગળ લામિતીએ 2022 અભ્યાસ. તો ભારતીય સેના અને સેશલ્સ ડિફેન્સ ફોર્સિસ SDF દ્વારા આયોજન. તો એનું આયોજન છે સેશલ્સ એકેડેમી SDA ખાતે કરવામાં આવ્યું. તો ભારતીય સેના અને સેશલ્સ ડિફેન્સ ફોર્સિસ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે. સેશલ્સ એ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલું દ્વીપ સમૂહ છે. આગળ ભારતના બંધારણનું ઓલ ચિકી લિપિમાં અનુવાદ કરવામાં આવશે. તો ઓલ ચિકી લિપિ છે એ સંથાલી મૂળાક્ષરો તરીકે ઓળખાય છે. તો સંથાલી ભાષા 8મી અનુસૂચિમાં સામેલ છે. ભારત બંધારણમાં જે અનુસૂચિ છે એની 8મી અનુસૂચિમાં સંથાલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો એ સમાવેશ 92મો સુધારો 2003માં કરવામાં આવ્યો હતો. એ સુધારો દ્વારા એ ભાષા ઉમેરવામાં આવી હતી પાછળથી. આગળ ભારતીય મૂળના શ્રી આશીષ ઝા વ્હાઇટ હાઉસ COVID-19 રિસ્પોન્સ કોઓર્ડિનેટર બન્યા છે. આગળ 23 માર્ચ. તો 23 માર્ચે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને લાહોર ષડયંત્ર કેસમાં ફાંસી આપવામાં આવી હતી. એ માટે 23 માર્ચે શહીદ દિવસ મનાવવામાં આવે છે. 23 માર્ચે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો તેની થીમ છે અર્લી વોર્નિંગ એન્ડ અર્લી એક્શન. તો આ દિવસ દ્વારા અર્લી વોર્નિંગ એટલે પહેલાં ચેતવણી વહેલા મળી જાય તો એક્શન પણ વહેલા લેવાય. એટલે શું કહેવાય, પૂરથી નુકસાન ઓછું થાય એટલા માટે. આગળ વિંગ્સ ઇન્ડિયા 2022નું આયોજન હૈદરાબાદમાં થયું. તેની થીમ છે India@75 ન્યૂ હોરિઝોન એન્ડ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ. આગળ ભારતીય સેના અને મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષા કવચ 2 અભ્યાસનું આયોજન કર્યું. આગળ INS શિવાજીને મરીન એન્જિનિયરિંગ ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ એટલે કે COE તરીકે માન્યતા મળી છે. આગળ 24 માર્ચ. તો 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી TBનું ઉન્મૂલન કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે. તો પૂછાય કે TBનું ઉન્મૂલન કરવાનું લક્ષ્ય કયા વર્ષ સુધીનું છે? તો 2025 સુધીમાં. આગળ ભગવાન બુદ્ધની શયન મુદ્રામાં એટલે કે સૂતા હોય તેવી રીતે સૌથી મોટી પ્રતિમા બોધ ગયામાં બનાવવામાં આવી રહી છે. તો આ જે બોધ ગયા છે એ ક્યાં આવેલું છે? બિહાર ખાતે આવેલું છે. તો આ જે મૂર્તિ બનવાની છે એ ફાઇબર ગ્લાસમાંથી બનાવવામાં આવી રહી છે. 30 ફૂટ ઊંચી અને 100 ફૂટ લાંબી બનાવવામાં આવી રહી છે. આગળ લશ્કરી કવાયત ડસ્ટ લિંક ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે કરવામાં આવી. આગળ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2021માં વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતનું ભિવાડી શહેર પ્રથમ ક્રમે છે. યુપીનું ગાઝિયાબાદ બીજા ક્રમે છે. તો વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેરમાં ભારતનું કયું છે પ્રથમ ક્રમે? ભિવાડી. સૌથી વધુ પ્રદૂષિત 100 શહેરોમાં ભારતના 63 શહેર છે. આગળ સૌથી વધુ હવાનું પ્રદૂષણ બાંગ્લાદેશ કરે છે. આગળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી નમો વર્ડ 1 સ્થાપનાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે. તો જો 33 જિલ્લાઓમાં 75 વર્ડ 1 સ્થપાશે. પ્રત્યેક વનમાં 75 વર્ડનું વાવેતર કરવામાં આવશે. આગળ સુજલામ 2.0 અભિયાન કેન્દ્રીય જળમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શરૂઆત કરી. તો આ અભિયાન ગ્રે વોટર મેનેજમેન્ટ માટે શરૂ કરવામાં આવ્યું છે. આગળ શ્રી ડેનિસ
સુલિવાને 2022 એબેલ પુરસ્કાર જીત્યો. તો નોર્વેના રાજા એબેલ પુરસ્કાર રજૂ કરે છે. તો નોર્વેના રાજા દ્વારા આ એબેલ પુરસ્કાર આપવામાં આવે છે. ગણિતના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિને વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. જો દર વર્ષે ગણિત વિષયમાં જે નોંધપાત્ર એટલે સારું કાર્ય કરે છે તે વ્યક્તિને આ એબેલ પુરસ્કાર આપવામાં આવે છે. તો નોર્વેના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી નિલ્સ, બે વખત લખાઈ ગયું છે, તો નિલ્સ હેનરિક એબેલના નામ પરથી રાખવામાં આવ્યું છે. આગળ, ફિફા વર્લ્ડ કપ 2022ના સ્પોન્સર કોણ બન્યું છે? બાયજૂસ. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2022નું આયોજન કતાર ખાતે કરવામાં આવ્યું છે. તો પૂછાય કે 2022નો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો કતાર ખાતે. અને એના સ્પોન્સર કોણ છે? તો બાયજૂસ છે. આગળ, ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે પ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાયો. તો પૂછાય કે ઘેરનો મેળો ક્યાં યોજાય છે? તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે. આગળ, દર વર્ષે ધૂળેટીના ત્રીજા દિવસે યોજાય છે. ડાંગ દરબારનું આયોજન આહવા ખાતે. જો આ પણ પૂછાય છે કે ડાંગ દરબારનું આયોજન ક્યાં થાય છે? તો આહવા ખાતે થાય છે. નીતિ આયોગ દ્વારા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2021 એટલે કે નિકાસ તૈયારી સૂચકાંક 2021માં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. જાપાન ભારતમાં રૂપિયા 3.2 લાખ કરોડનું રોકાણ કરશે. જો ઇકોનોમી માટે આ પણ પૂછાય કે જાપાન ભારતમાં તાજેતરમાં કેટલાનું રોકાણ કરશે? તો રૂપિયા 3.2 લાખ કરોડનું રોકાણ કરશે. આગળ, 22 માર્ચ તો બિહાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આગળ, રાજસ્થાનના ભરતપુર જિલ્લાના કેવલાદેવ નેશનલ પાર્કમાં આફ્રિકાની બોમા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો. તો આ જે બોમા ટેકનિક છે એ પ્રાણીઓને પકડવાની એક પદ્ધતિનું નામ છે. આગળ, રૂફટોપ સોલાર પ્રોગ્રામ ફેઝ 2. તો મકાન અથવા કોઈ બી જગ્યાએ આપણે સોલાર નાખવું હોય તો એના માટે રૂફટોપ સોલાર પ્રોગ્રામ હતો. એ હવે આનો કયો ફેઝ ચાલુ કર્યો છે? ફેઝ 2. આગળ, એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં આવેલો છે. આગળ, ગોલ્ડન લંગૂર એક લુપ્તપ્રાય પ્રજાતિ છે જેનું મૂળ નિવાસ ભારત અને ભૂટાન છે. તો પૂછાય કે ગોલ્ડન લંગૂર છે એનું મૂળ નિવાસ કયું છે? તો ભારત અને ભૂટાન આ બંને જગ્યાએ બહુ વર્ષોથી આ લંગૂર જોવા મળતા હતા. એ હાલ લુપ્તપ્રાય પ્રજાતિ થઈ ગઈ છે. આગળ, ગલ્ફ બિઝનેસ સમિટનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું. તો પૂછાય કે તાજેતરમાં ગલ્ફ બિઝનેસ સમિટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર ખાતે કરવામાં આવ્યું છે. નાસાએ પૃથ્વીના સૌરમંડળની બહાર 65 નવા ગ્રહોની શોધ કરી. તો એવું પણ પૂછાય કે પૃથ્વીના સૌરમંડળની બહાર 5 નવા ગ્રહોની શોધ કોણે કરી? તો નાસાએ કરી છે. આગળ, 27 માર્ચ તો વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગળ, ભારત જાપાન સંયુક્ત સૈન્ય અભ્યાસ. તો ભારત જાપાનનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયન 2022 કર્ણાટકના બેલગામ ખાતે યોજાયો. તો જો આમાં બે રીતે પૂછાય કે ભારત જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થાય છે એનું નામ શું છે? તો ધર્મ ગાર્ડિયન. તો 2022 ધર્મ ગાર્ડિયનનું આયોજન ક્યાં થયું? તો કર્ણાટક રાજ્યના બેલગામ ખાતે થયું છે. આગળ, વિશ્વનું પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ વિશ્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો જેનો ઉપયોગ દક્ષિણ આફ્રિકાના કાળા ગેંડાના રક્ષણ માટે કરવામાં આવશે. આગળ, 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસની ઉજવણી થાય છે. તો પૂછાય કે વિશ્વ ગેંડા દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો 22 સપ્ટેમ્બરના રોજ થાય છે. આગળ, INS વાલાસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો પૂછાય કે તાજેતરમાં પ્રેસિડેન્ટ કલર
કોને એનાયત કરવામાં આવે છે? તો INS વાલાસુરાને. તો INS વાલાસુરા શું છે? તો જામનગર ખાતે આવેલી નૌકાદળની તાલીમ સંસ્થા છે. આગળ, સુશ્રી PV સિંધુએ સ્વિસ ઓપન 2022 જીતી છે. તો આગળ 94મો ઓસ્કાર એવોર્ડ 2022. તો તેનું આયોજન અમેરિકાના કેલિફોર્નિયા ખાતે થયું છે. તો બેસ્ટ ફિલ્મ તરીકે કોડાને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટર તરીકે શ્રી વિલ સ્મિથને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસ તરીકે સુશ્રી જેસિકા ચેસ્ટનને એવોર્ડ મળ્યો છે. તો ઓસ્કાર એવોર્ડ વિજેતા સૌપ્રથમ ભારતીય વ્યક્તિ એવું પૂછાય તો કોણ છે? શ્રીમતી ભાનુ અથૈયા. તો એમને 1983માં ગાંધી ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળેલો છે. આગળ, પ્રસ્થાન અપતટીય સુરક્ષા કવાયત મુંબઈ ખાતે યોજાઈ. તો પૂછાય કે પ્રસ્થાન અપતટીય સુરક્ષા કવાયત ક્યાં યોજાઈ? તો મુંબઈ ખાતે યોજાઈ છે. UNEP વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ 2022. તો બાંગ્લાદેશના ઢાકાને સૌથી વધુ ઘોંઘાટવાળા શહેર તરીકે અને જોર્ડન દેશનું ઇરબિલ સૌથી શાંત તરીકે. તો પૂછાય UNEP વાર્ષિક ફ્રન્ટિયર રિપોર્ટ 2000 મુજબ સૌથી શાંત શહેર કયું છે? તો ઇરબિલ. તે ક્યાં આવેલું છે? તો જોર્ડન ખાતે. અને એવું પૂછાય કે UNEP રિપોર્ટ મુજબ 2022 મુજબ સૌથી ઘોંઘાટવાળું શહેર? તો ઢાકા. કયા દેશનું છે? તો બાંગ્લાદેશનું. તો જો આવી રીતે આજે આપણે માર્ચ કરંટ અફેરનો બીજો ભાગ જોયો. આગળના વિડીયોમાં માર્ચ કરંટ અફેરનો પ્રથમ ભાગ જોયો હતો. અને આની જો તમારે PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં તે તમારે વિનામૂલ્યે મળી જશે. ધન્યવાદ.